सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। चिदाकारो धाता परमसुखदः पावनतनुः मुनीन्द्रैर्योगीन्द्रैर्यतिपतिसुरेन्द्रैर्हनुमता सदा सेव्यः पूर्णो जनकतनयाङ्गसुरगुरु रमानाथो रामो रमतु मम चित्ते तु सततम्। रमानाथो रामो रमतु मम चित्ते तु सततम्। ॐ रामं विश्वमयं वन्दे रामं वन्दे रघुद्वहम् रामं विप्रवरं वन्दे रामं श्यामाग्रजं भजे। यस्य वागंशुतश्च्युतं रम्यं रामायणमृतं शैलजासेवितं वन्दे तं शिवं सोमरूपिणम्। सच्चिदानन्दसन्दोहम् भक्तिभूतिविभूषणम् पूर्णानन्दमहं वन्दे सद्गुरुं शङ्करं स्वयम्। अज्ञानध्वान्तसंहर्त्री ज्ञानालोकविलासिनी चन्द्रचूडवचश्चन्द्र चन्द्रिकेयं विराजते चन्द्रिकेयं विराजते। ॐ अप्रमेयत्रयातीत निर्मलज्ञानमूर्तये मनोगीरां विदुराय दक्षिणामूर्तये नमः। दक्षिणामूर्तये नमः। ॐ पंदर श्लोक सुधी जे कलियुगનું વર્ણન કર્યું છે નારદજીએ તે આપણે જોયું। હવે આજે 16મા શ્લોકથી આગળ જઈએ। શ્લોક 16 इति चिन्ताकुलं चित्तं जायते मम सन्ततं लघुपायेन येनैषां परलोकगतिर्भवेत्
तमुपायमुपाख्याहि सर्वं वेत्ति यतो भवान् इति चिन्ताकुलं चित्तं जायते मम सन्ततं लघूपायेन येनैषां परलोकगतिर्भवेत् तम् उपायमुपाख्याहि सर्वं वेत्ति यतो भवान् इति चिंताकुलं चित्तं जायते मम संततम. નારદજી કહે છે કે આ પ્રમાણે કળિયુગની ચિંતન કરવામાં, કળિયુગનું વર્ણન કરવામાં, કળિયુગની ચિંતામાં મમ ચિત્તમ સંતતમ જાયતે, સતત મારું ચિત્ત આ કળિયુગના જે દ્રશ્યનું મેં વર્ણન કર્યું એમાં જ જાય છે. માટે હે ભગવાન, કોને કહે છે? બ્રહ્માજીને. બ્રહ્માજી પાસે એ આવ્યા અને બહુ વિવેકપૂર્વક સાષ્ટાંગ પ્રણામ કરી અને બહુ જ ભક્તિપૂર્વક એમની સામે બોલ્યા, એમની પાસે બોલ્યા. અને ત્યારે ભગવાને એમને પૂછ્યું કે શું પૂછવા આવ્યા છો તમે? અને એમણે કહેવા માંડ્યું કે અત્યારે મને આ કળિયુગમાં આમ આમ થશે એ દેખાય છે બધું, એટલે મને એની ચિંતા થાય છે કે આવું જ જો થશે તો પરલોક ગતિમ કથમ ભવે, પરલોકમાં એમની ગતિ કેવી રીતે થશે? મને આ કળિયુગના જે લોકો છે એમની ચિંતા થાય છે. સતત, સંતતમ, સતત, મમ ચિત્તમ, મારું ચિત્ત ચિંતાકુલમ જાયતે, ચિંતામાં સરી જાય છે, મને સતત ચિંતા થાય છે. માટે येनेषां परलोकं गतिर् भवेत् तम उपायम उपाख्याहि, तम उपायम, तेनो उपाय, उपाख्याहि, आप મને કહો કે આ કળિયુગના જે તદ્દન ધર્મભ્રષ્ટ થઈ ગયેલા લોકો છે એમની પરલોક ગતિ કેવી રીતે થશે? અને તે પણ હે ભગવાન, આ પરલોકની માં ગતિ કરવી એ આ કળિયુગના માણસોની શક્તિની વાત નથી, એ એમના બસની વાત નથી. એટલે આપ ઉપાય તો કહો, પણ ઉપાય કેવો કહો? લઘુ ઉપાયેના, લઘુ ઉપાય કહો, ટૂંકો રસ્તો બતાવો. કારણ કે લાંબા રસ્તે જાય એવા આ કળિયુગના લોકો છે નહીં. એટલે લઘુ ઉપાયેન પરલોક ગતિ કથમ ભવેત, કેવી રીતે થશે એનો મને આખ્યાન એ તમે મને કહો. અને એ કેવી રીતે કહેશો? કશું બાકી ના રાખશો. સર્વમ વેત્તિ, આપ જે કંઈ એના માટે જાણતા હો તે બધું જ મને કહેજો. યતઃ, હે ભવાન, ભવાન આપ, ભવાન એટલે આપ, એ
માનવાચક શબ્દ છે તમે. આપ ભગવાન મને આ કળિયુગના લોકોની પરલોક ગતિ માટેનો એક લઘુ ઉપાય કહો. હવે એમણે તો એમને કહેવાનું હતું કહી દીધું, એટલે હવે બ્રહ્માજી બોલે છે. 17મો શ્લોક. ઇતૃષે વાક્યમાકર્ણ્ય પ્રત્યુવાચાંબુજાસનઃ સાધુ પૃષ્ટં ત્વયા સાધો વક્ષ્યે તચ્છૃણુ સાદરમ. ઇતિ આ પ્રમાણેનું, ઉપર જે આપણે જોયું તે પ્રમાણેનું વાક્યમ આકર્ણ્ય. આકર્ણ્ય એટલે સાંભળીને. વાક્ય એ જે કંઈ બોલ્યા તે. કોણ? ઋષેહે, ઋષિ. જે નારદ ઋષિ આવ્યા છે, આ આપણી કળિયુગ વાળાઓની વકીલાત કરવા બ્રહ્માજી પાસે ગયા છે. એ નારદ ઋષિના વચન સાંભળી અને અંબુજાસન, અંબુજાસન બ્રહ્માજી. અંબુ એટલે જળ, અંબુજ એટલે કમળ, અને અંબુજ આસન એટલે કમળ જેનું આસન છે. એવા બ્રહ્માજી પ્રતિ ઉવાચ, એમણે જવાબ આપ્યો. પ્રતિ ઉવાચ એટલે જવાબ આપ્યો. એ કે છે સાધો, હે સાધુ. કેટલું સુંદર સંબોધન કરે છે. કોને? પોતાના દીકરાને. પોતાનો જે દીકરો છે, જે ઋષિ છે, અને એને આપણે શાસ્ત્રમાં, પુરાણોમાં એમને દેવર્ષિ કહે છે. એ દેવ ચ ઋષિ ચ એવો પણ એનો વિગ્રહ થાય. એટલે જે દેવ પણ છે, ઋષિ પણ છે. અથવા દેવાનામ ઋષિ, દેવોના ઋષિ, એવો પણ એનો અર્થ થાય. એટલે જે ઋષિ છે, અને આપણે જોયું તું ઋષિ એટલે ઋષતિ જાનાતિ ઇતિ ઋષિ. જે જ્ઞાની છે, જે જાણે છે, એ ઋષિ છે. એ ઋષિ એમને સંબોધન કરે છે એમના પિતાજી. એ કે છે સાધો, હે સાધુ. ત્વયા સાધુ પૃષ્ટમ, ત્વયા પૃષ્ટમ, તારા દ્વારા જે પૂછવામાં આવ્યું એ પણ સાધુ, સરસ પૂછ્યું. તે સરસ પ્રશ્ન તે પૂછ્યો. અને એટલે એ પ્રશ્નના જવાબમાં વક્ષ્યે, વક્ષ્યે એટલે કહીશ. કોણ કહેશે? હું કહીશ. અહમ વક્ષ્યે, હું કહીશ. અને હું જે કહું એને તું નગણ્ય ના ગણતો. એને કેવી રીતે સાંભળવાનું છે? સાદરમ શૃણુ, આદરપૂર્વક સાંભળતું. આપણે ગઈ વખતે જ ટકોર કરેલી, બરાબર ને, કે આપણે આ બ્રહ્મ વિદ્યાનું અધ્યયન કરી રહ્યા છીએ. અને એ બ્રહ્મ વિદ્યા માટેનો જે આદર હોવો જોઈએ, આદરપૂર્વકનું આપણું વર્તન, આપણા ગુરુજીના સમક્ષ બેઠા હોઈએ કે સમક્ષ ના હોઈએ, છતાં પણ વિદ્યા માટેનો જે આદર છે એ પ્રમાણેનું આપણું વર્તન હંમેશા હોવું જોઈએ. એટલે અહીંયા મહાત્મા પણ, બ્રહ્માજી પણ ઋષિને કહે છે કે સાંભળ, સાદરમ શૃણુ, આદરપૂર્વક તું સાંભળ. કારણ કે આ વ્યવહારની સામાન્ય વાત નથી. આ તો આપણા જ પરમ ગતિ માટેનો ઉપાય કહેવાના છે. અને એ પણ હવે આગળનું વાક્ય વાંચીએ.
આગળનો શ્લોક, એટલે આ સાદરમ શબ્દ વધારે સમજાશે. હું કહું છું એટલે સાદર સાંભળ એવું નથી, પણ આ આદરપૂર્વક સાંભળવા યોગ્ય એવી વાત છે જે હું તને કહેવાનો છું. કેમ આદરપૂર્વક સાંભળવા યોગ્ય છે એની વાત હવે પછીના શ્લોકમાં છે. 18મો શ્લોક. પુરા ત્રિપુરહંતારમ પાર્વતી ભક્તવત્સલા શ્રીરામ તત્વં જિજ્ઞાસુઃ પપ્રચ્છ વિનયાન્વિતા. ત્યાર પછીનો શ્લોક. પ્રિયાयै ગિરીશસ્તસ્यै ગૂઢં વ્યાખ્યાતવાન સ્વયં પુરાણોત્તમ અધ્યાત્મ રામાયણમિતિ સ્મૃતમ. હે સાધુ, હે નારદજી, આપે જે પ્રશ્ન પૂછ્યો છે એવો જ પ્રશ્ન પુરા પહેલા, એટલે કે આના કરતા આગળના કાળમાં, ભૂતકાળમાં પાર્વતીજી એ પણ ત્રિપુરહંતારમ પપ્રચ્છ, પાર્વતીજીએ જે ત્રિપુરહારી એવા શિવજી છે એમને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો. ત્રિપુરહારી પુરાણનો ઉલ્લેખ છે, આ પુરાણની વાર્તા છે, એટલે આપણે અધ્યાત્મના દ્રષ્ટિકોણથી એને નહીં જોઈએ, પણ ત્રિપુર એટલે એક સોનાનું, એક ચાંદીનું અને એક અશ્મનું, એવા ત્રણ, ભુહુ ભુવ સુવહ, એવા ત્રણ નગર મય દાનવે બનાવેલા. અને કોના માટે? અસુરો માટે. અને એમાંના અસુરે બહુ તપશ્ચર્યા કરી, શિવજીને પ્રસન્ન કર્યા અને શિવજીને કહ્યું કે હું કોઈનાથી ના મરું એવું તમે મને વરદાન આપો. શિવજી કહે છે કે ભાઈ આ સૃષ્ટિ જે છે એનું મુખ્ય નિયમ એવો છે કે જે જન્મે એનું મૃત્યુ થાય જ, જેનું સર્જન થાય એનું વિસર્જન થાય જ, એવો સૃષ્ટિનો ક્રમ છે. અને એ ક્રમને હું ઉલ્લંઘી ના શકું, પણ તું બીજું કંઈક માંગ. અને એટલે એમણે કહ્યું કે હું મારી નગરીમાં અવકાશમાં વિહાર કરતો હોઉં, અને વિહાર કરતા કરતા જો કોઈક મને કંઈક ઈજા પહોંચાડવાનો પ્રયત્ન કરે તો જ મારું મૃત્યુ થાય. અને આ આછી પાતળી વાર્તા મને યાદ છે, એ કહું છું. અને એ વાર્તા એવી છે કે આ રાક્ષસ હતો, અસુર હતા, એણે પોતાના 3 રૂપ કર્યા. અને એક સોનાનું વિમાન, એક ચાંદીનું વિમાન અને એક અશ્મનું, લોખંડનું વિમાન, એમ 3માં પોતે ચાલતો હતો. હવે આ 3 પૃથ્વીની પ્રદક્ષિણા કરતા હતા. નિયમ એવો હતો, શરત એવી હતી
કે એ ત્રણે ત્રણ વિમાન એક સીધી લીટીમાં આવે અને એક જ તીરથી એ ત્રણેય વિમાનોમાં જે પેલો બેઠેલો એ વિંધાય ત્યારે જ એનું મૃત્યુ થાય. અને એ કામ સહેલું નહોતું. એટલે વિષ્ણુ ભગવાન, પૃથ્વી માતા અને વાયુ દેવતા બધાય આ શંકર ભગવાનના મદદે આવ્યા અને શંકર ભગવાને એક જગ્યાએ પોતે પોઝિશન લીધી અને આ ત્રણે ત્રણ વિમાનો સીધી લીટીમાં જ્યારે આવ્યા ત્યારે એક જ તીરથી આ ત્રણેય અસુરોને, એટલે કે ત્રણ એના રૂપ હતા, એને હણી નાખ્યા અને એટલે ત્રિપુરા હર કહેવાય છે. એટલે આપણે શિવ મહિમ્ન સ્તોત્ર જ્યારે જોયું હતું ત્યારે આ ત્રિપુરા હરની વાર્તા જોયેલી. એ ત્રિપુરહર, ત્રિપુરહંતારમ એવા જે શિવજી છે એમને પાર્વતીજીએ પૂછ્યું. હવે પાર્વતીજીએ આવો પ્રશ્ન પૂછવાની શું જરૂર હતી? એટલે અહીંયા કહેલું છે કે પાર્વતીજી પણ કેવા હતા, એમને એમાં કોઈ સ્વાર્થ નહોતો, પણ પાર્વતીજી છે ભક્તવત્સલા પાર્વતી. ભક્તવત્સલ પાર્વતી એટલે ભક્તોના ઉદ્ધાર માટે પાર્વતીજીએ શિવજીને પ્રશ્ન પૂછ્યો. અને એ પ્રશ્ન કેવો પૂછ્યો? બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે, જે આમાં નથી, પણ વિદ્વાનોએ આપણા સુધી એ પહોંચાડ્યો છે. પાર્વતીજીને થયું કે આ શિવજી તો ધ્યાન કરે છે સતત. કોનું ધ્યાન કરે છે? એ કે છે એમના ઈષ્ટદેવનું ધ્યાન કરે છે. અને શિવજીના ઈષ્ટદેવ હતા રામ. એ રામનું ધ્યાન કરે છે આ શિવજી. તો પાર્વતીજી કહે છે કે આ રામજી જે તમારા ઈષ્ટદેવ છે, જે ભગવાન કહો છો તમે, એ ભગવાન પહેલી વાત તો કે દેખાય છે આપણા જેવા જ, બે હાથ બે પગ એક માથાવાળા. અને એ ભગવાન કેવા, એને તમે જ્ઞાની કહો છો. વશિષ્ઠજીએ એમને કેટલો બધો ઉપદેશ આપ્યો. આખું યોગ વાસિષ્ઠ મહારામાયણ એ રામજીને તત્વનો ઉપદેશ આપેલો છે. તો એવા અજ્ઞાની હતા તમારા ઈષ્ટદેવ. અને એ રામજી જે અવતાર છે એ તો પત્નીને હરણ થઈ ગયું, પત્ની જતી રહી તો વિલાપ કરવા માંડ્યા. એમને પત્નીનો એટલો બધો મોહ, તો એને ભગવાન કહેવાય? એ તો સામાન્ય માણસ હોય. પત્ની માટે જે વિલાપ કરે એ રામ અવતાર ભગવાન થોડા કહેવાય? અને ત્રીજી વાત કે એ રામજી એમણે તો આ લોકોના જેવો જ વ્યવહાર એમના રાજકારણમાં પણ કર્યો. તો એવા રામજી ક્યાંથી તમારા ઈષ્ટદેવ? અને શંકર ભગવાને આ જે પ્રશ્ન છે એનું રહસ્ય સમજી લીધું. એ કહે છે કે હે પાર્વતીજી, હે દેવી, તમે સ્ત્રી છો, તમે તો મારી સાથે લગ્ન કર્યા છે, એટલે તમે ગૃહિણી છો. તમે તો બે બાળકોની માતા છો. એવી ગૃહિણીને કોઈક ઘર સંસારનો વિશે જાણવાની ઈચ્છા થાય,
ધર્મ વિશે કઈ જિજ્ઞાસા થાય તો એ તો સમજાય જ છે, પણ તમને તો રામનું તત્વ જાણવાની ઈચ્છા થઈ છે, અને એટલે તમારો પ્રશ્ન અત્યંત મહાન છે. જ્યારે તત્વ જાણવાની ઈચ્છા થઈ, કારણ કે રામજીનું જીવન જોઈ અને તમને એમ લાગ્યું કે આ તો સામાન્ય માણસ છે કે આ અવતાર પુરુષ, આ ભગવાન છે, પરબ્રહ્મ છે, તો પરબ્રહ્મ આવા હોય, એનો અર્થ કે પરબ્રહ્મ કેવા હોય એ જાણવાની તમને જે ઈચ્છા થઈ, એ તો તત્વને જાણવાની ઈચ્છા થઈ છે. તમને રામના જીવનના પ્રસંગોના રહસ્યને ઉકેલવાની ઈચ્છા નથી થઈ, પણ એમનું તત્વ કેવું છે એ જાણવાની ઈચ્છા થઈ, અને એટલે તમારો પ્રશ્ન અત્યંત મહાન છે. એ અહીંયા કહ્યું કે રામ તત્વમ જિજ્ઞાસુઃ પાર્વતી પપ્રચ્છ. એટલે રામના તત્વને જાણવાની જિજ્ઞાસા વાળા પાર્વતીજીએ ત્રિપુર હંતારમ શિવજીને પ્રશ્ન પૂછ્યો, અને પોતાના પતિ છે છતાંય પાર્વતીજીએ પ્રશ્ન કેવી રીતે પૂછ્યો છે? વિનયાન્વિતા, વિનયમાંથી અન્વિત થઈને, એટલે કે અત્યંત વિનયપૂર્વક પ્રશ્ન પૂછ્યો. આપણે આગળ જોયેલું, મેં કહેલું એક વખત કે ભલે પુરાણની વાર્તા આપણે જાણીએ, ધર્મ વિશેની માહિતી એમાં હોય, તો પણ એ જે પાત્રો છે એ પાત્રોના ની વાણી, એમની ચેષ્ટા, એ બધું આપણને કંઈક શીખવાડનાર હોય છે, અનુકરણીય હોય છે આપણા માટે. અને એટલે અહીંયા પાર્વતીજી એમના પતિને પ્રશ્ન પૂછે છે, અને જાહેર સભામાં નથી પૂછતા, તો પણ એમનું વર્તન કેવું છે? વિનયથી ભરપૂર. એટલે અત્યંત વિનયપૂર્વક એમણે એમના પતિ ત્રિપુરાહંતરમને રામના તત્વ વિશે જિજ્ઞાસા થઈ, એટલે પ્રશ્ન પૂછ્યો. જિજ્ઞાસા શબ્દ એટલે જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા એ જિજ્ઞાસા છે. એટલે અધ્યાત્મ શાસ્ત્રમાં પણ આપણે કહીએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષ એ અંતિમ પુરસ્કાર, અંતિમ પુરુષાર્થ. પણ મોક્ષ એટલે મુક્ત થવાની ઈચ્છા તો છે જ બધાને, અને એ તો બધાને છે, એ પોતે જાણતો હોય કે ના જાણતો હોય. એની લંબાણપૂર્વક આપણે ચર્ચા કરેલી છે કે તમે જાણતા હો કે ના જાણતા હો, પણ તમને અમુક અસ્વીકાર્ય પરિસ્થિતિમાંથી, બિન અનુકૂળ પરિસ્થિતિમાંથી, દુઃખદ પરિસ્થિતિમાંથી છૂટવાની ઈચ્છા છે જ. પણ છૂટવાની ઈચ્છા એ અંતિમ પગથિયું નથી. તો બીજું શું એનાથી આગળ? એનાથી આગળ છે એ બ્રહ્મ તત્વને જાણવાની. અને બ્રહ્મ એટલે કોણ? બ્રહ્મ એટલે જ ચૈતન્ય. ચૈતન્ય એટલે આત્મા, અને આત્મા એટલે હું. તો હું કોણ એ જાણવાની જે ઈચ્છા થાય છે એ જ પરમ પુરુષાર્થ છે. એ જ ખરેખર, એટલે એને જ કહેવાય જિજ્ઞાસા. અને મોક્ષ મુક્તિની ઈચ્છા પછીનું સ્ટેજ આવે છે, એ છે જિજ્ઞાસા. જિજ્ઞાસા એ કોણ? હું કોણ એ જાણવાની જિજ્ઞાસા. અને હું કોણ એ જાણવાની ખરેખર આપણને જિજ્ઞાસા નથી થતી. પણ આપણે જ્યારે ધર્મ માર્ગે હોઈએ, પુણ્યનો પરિપાક થયો હોય, ત્યારે આપણને એક એવી ઈચ્છા થાય ખરી કે આ બધું મારે જ કેમ?
વાય મી? આ બધું મારે જ સહન કરવાનું, મારે જ આમ કરવાનું, મને જ દુઃખ, દરેક વખતે ભગવાનને હું જ જડું છું. આ હું એટલે કોણ? એ જ્યારે જાણવાની ઈચ્છા થાય ત્યારે શાસ્ત્ર પાસે જવું પડે છે, ગુરુ પાસે જવું પડે છે. અને ત્યારે ગુરુનું કર્તવ્ય છે કે એ આપણને આ હું એનો યથાર્થ અર્થ જણાવે. એ જણાવવા માટેના કેટલાય પગથિયા છે. વિવેક ચૂડામણીમાં બધા જ પગથિયા આપણે ત્યાં જોયા છે. એ પ્રમાણે જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા, અને જાણવાની એટલે શું જાણવાની? જ્યાં આપણું અયથાર્થ જ્ઞાન છે એ અયથાર્થ જ્ઞાનને દૂર કરીને, હટાવીને યથાર્થ જ્ઞાન જાણવાની, યથા અર્થ જાણવાની ઈચ્છા થાય એ જિજ્ઞાસા છે. અને એ જિજ્ઞાસા એ જ આ મુક્તિનું મુખ્ય દ્વાર છે. એટલે અહીંયા કહ્યું એ જિજ્ઞાસા શું જે છે એ પાર્વતીજીએ રામ તત્વ માટેનો પ્રશ્ન બહુ જ વિનયપૂર્વક પોતાના પતિને પૂછ્યો.